સુરતની પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી પર આજે એક ઈમેલ આવ્યો હતો, જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ પહોંચી તપાસ શરૂ કરી હતી. બિલ્ડિંગ ખાલી કરાવાયું અને આસપાસના વિસ્તારને કોર્ડન કરીને બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી. आरपीओ सूरत के ईमेल एड्रेस पे एक मेल आया था और इसमें लिखा गया था कि आज 12:10 पे आरडीएक्स का बॉम्ब फटने वाला है और पासपोर्ट ऑफिस उड़ने वाली है, तो 11 बजे से पहले आप सभी लोगों को खाली करवा दें. ऐसा एक मेल आया था. उसके आधार पे उमरा थाने की टीम और बीडीडीएस की टीम ने पूरा पासपोर्ट ऑफिस आज चेक किया है और कुछ भी शंकास्पद चीज वस्तु नहीं मिली है. आरना शेखर के नाम से मेल आया है और उसमें डिमांड ये है कि एक पोक्सो का केस तमिलनाडु में चल रहा है आरना के नाम से, वो केस कोई और स्टेट में चलाने के लिए ये थ्रेट दिया गया है. સુરત ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળો જેવા કે નવસારી, વલસાડ, ભાવનગર, ગોધરા, જામનગર, હિંમતનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતની પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં સઘન તપાસ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગરના સેક્ટર 11ની મેઇન પોસ્ટ ઓફિસ અને સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને પણ ખાલી કરાવવામાં આવી હતી. જોકે તપાસમાં બહાર આવ્યું છે કે ઈમેલ ખાલી સુરત પાસપોર્ટ ઓફિસને જ આવ્યો હતો અને રાજ્યની અન્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં એક ગેરસમજણને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાંધીનગરના ડીવાયએસપીએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. ગાંધીનગર કંટ્રોલને જે 112 તરફથી જે વર્દી આવેલી હતી એ ઓરિજિનલી આઉટલુક પરથી એક મેલ આવેલો હતો અને એ મેલ સુરતની આરપીઓ ઓફિસ રિજનલ પાસપોર્ટ ઓફિસને આવેલો હતો અને આ જે મેલ છે ઓરિજિનલ એ રિજનલ પાસપોર્ટ ઓફિસ સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પરનો મેલ આવેલો હતો. જે બાબતે સુરત આરપીઓ ઓફિસે સીપી સુરત અને સ્પેશિયલ બ્રાન્ચ સુરતની આ મેલ ફોરવર્ડ કરેલો હતો અને જાણવા માટે સીસીમાં નવસારી જે પોસ્ટ ઓફિસનો ડિવિઝન ઓફિસ છે તેને મેલ કરેલો હતો. નવસારી પોસ્ટ ડિવિઝન ઓફિસ તરફથી આ મેલ અમદાવાદની બીડીસી બ્રાન્ચ બીડીસી પોસ્ટ ઓફિસને મેલ કરવામાં આવેલો હતો અને અમદાવાદની બીડીસી બ્રાન્ચ તરફથી આખા ગુજરાતની પોસ્ટ ઓફિસના મેલ આઈડી પર આ બોમ્બ થ્રેટથી ઉડાવી દેવાની ધમકી પરનો જે મેલ આવેલો હતો એ મેલ ફોરવર્ડ કરવામાં આવેલો હતો. જેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આખા ગુજરાતમાં અને ગાંધીનગરમાં પણ ગાંધીનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપેલ છે એ પ્રકારનો મેસેજ સર્ક્યુલેટ થતા ગાંધીનગર પોલીસ સતર્ક થયેલી હતી. પરંતુ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આ પ્રકારની પેનિક સિચ્યુએશન ઉદ્ભવેલી હતી. ખરેખર જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે એ ફક્ત ને ફક્ત સુરત આરપીઓ ઓફિસ રિજનલ પાસપોર્ટ ઓફિસને એક આઉટલુકના અનનોન મેલ આઈડી પરથી મેસેજ આવેલો હતો અને એમને એ પ્રકારની કાર્યવાહી કરેલી હતી. ગાંધીનગરની પોસ્ટ ઓફિસને કે ગાંધીનગરની અન્ય કોઈ બ્રાન્ચ અથવા ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલી ન હતી.